નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે છે અગત્યના સમાચાર. છોટાઉદેપુરના સટુન ગામે ઢોંગી ભુવાનો વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો. ભુવા દ્વારા દોરા ધાગા કરતો હતો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન આપી વિધિ કરતો હતો અને પૈસાની માંગણી કરતો હતો, જેનો પર્દાફાશ વિજ્ઞાન જાથાની ટીમે કરી ભુવા પાસે માફી મંગાવી. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના સટુન ગામે ઢોંગી ભુવો ગણપત દ્વારા મહિલાના પગમાં માલિશ કરી દર્દ દૂર કરતો હતો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન આપી પરીક્ષામાં પાસ થવા માટેની પૂજા કરી વિધિ કરતો હતો અને ચોખા અને કાળા દોરા બાંધીને ઢોંગ કરતો હતો, જેની માહિતી વિજ્ઞાન જાથાની ટીમને મળતા વિજ્ઞાન જાથાની ટીમે કદવાલ પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી સટુન ગામના ઢોંગી ભુવાના ઘરે જઈને ચાલુ વિધિમાં તેને ઝડપી પાડ્યો હતો અને ઢોંગી ભુવાએ કેમેરાની સામે ખોટું કરતો હોવાની કબૂલાત કરી હતી અને હવે આ કામ બંધ કરવાની પણ ખાતરી આપી હતી અને આ બધી ઢોંગી વિધિ કરવા બદલ લોકોની પણ માફી માંગી હતી. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. તમે કોણ કરવાના? તમને કોણે કીધું? ના કરીએ સાહેબ. તો ના જ કરવાનો. સાહેબ આ બોલપેન આપે છે, જો આ વિધિ કરેલી બોલપેન આપી છે. આ તમે બોલપેન આપો છો જે કોઈ પરીક્ષામાં કેમ આપો છો? તમારી પાસે શું છે એ કયો ને પેલા. બોલપેન કેમ આપો છો? ખાલી પ્રાર્થના છે બાપુ, બીજું પ્રાર્થના આપવાનું હોય. અને એ ચોખા સાહેબ કેમ આપો છો? ગુરુ મહારાજને પ્રાર્થના કરી. ગુરુ મહારાજને તો આ કેમ આપો છો એ કયો ને, તો ખાલી પ્રાર્થના કરો. આ તો શું છે, પ્રાર્થના કરીને આલ દે. ના કાંઈ હાલવું નથી તમારે. નહીં આપ્યા આજથી હાલવાનું જ નહીં. બસ બંધ કરી દઈશું. બરાબર? તમે કોણ હાલવા વાળા છો? હો તે બંધ કરી દઈશું. બંધ કરી દઈશું બાપુ. લેડીઝ ના થડાડો છો તે કોઈને પગ નહીં અડાડવાનો. હા તે કહે છે વાંધો નહીં, બંધ કરી દઈશું આજથી. આ કાર્ય બંધ કરી દઈશું. કરવાનું જ હોય ને બંધ. બંધ કરી દઈશું. લોકો બિચારા કેટલા હેરાન થાય ખબર? ગરીબ માણસો. બરાબર છે. એટલા અહીંયા અમારે સેટ આવવું પડ્યું તમારી પાસે. બરાબર છે. તમારે જેવા કેટલાય માણસો હોય તો બિચારા ગામડાના લોકો બ્રહ્મમાં આવી જાય. બંધ કરી દઈશું આજથી. સાહેબ દોરા બાંધી દીધો. દોરા બાંધી દીધો કાઢો. બંધ કરી દઈશું. દોરા કેમ બાંધો છો? દોરા એક પ્રાર્થના કરીને જ બધું પ્રાર્થનામાં આવે તમારું. દોરા ગણપતભાઈ ભુવા પાસે હું જોડા ગઈ હતી, એટલે મારા પગમાં દુખાવો છે, તો મને ઓપરેશન ના આવે એમ છે. તો એણે મને કીધું કે હું તમને માલિશ કરી દઉં, કે હજારો લોકોને કે ઓપરેશન કરાવ્યા વગર કે માલિશથી કે સાજા થઈ ગયેલા છે અને તમારા પગ સારું થઈ જાય એટલે તમારે વિધિ કરવાના પૈસા કે 4,000 થી 5,000 રૂપિયાનો ખર્ચો લાગશે. અને મને ચોખાની 2 ઓલી પેકેટ આપ્યા પડીકી વાળીને. ગણપતભાઈ નાથુભાઈ કામગીરી મેં આ કરતો હતો એ બધી આ નિષ્ઠ. હવે પાછું બીજું બોલીશ સાહેબ, હવે નિષ્ઠ આ કાર્ય કરવાનું આજથી મારે બંધ કરવાનું. તમે મારા એક ગુરુદેવ, આ મારાથી ખોટું થતું હશે તો તમે મારા ગુરુ તરીકે આવી જશો. હા બોલપેન આપતેલા એ સાહેબ આ પરીક્ષામાં પાસ થાય તે આ ગુરુદેવને અરજ કરી, પણ આજે મારા ગુરુદેવ આવી ગયા, મને આ કાર્ય નષ્ટ કાર્ય. હા એ ખાલી આ ઠોકનીમાં તેલ ચોપડી આપી એટલે એનાથી નરમ પડે એટલે એવું સારું થાય, એના લીધે એ તેલ ચોપડ્યું. પણ આજથી આ બધું કાર્ય બંધ કરવાનું છે મારે. ના 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 ના, ઢોંગની એક સત્યના વિજયથી કંઈક સારું લાગી જાય તો એમના પૂન પ્રતાપ. કબીર સાહેબની વ્યાખ્યામાં શું આવે તમે કરતા હતા એ કયો ને? કબીર સાહેબમાં તો બધું સાહેબ નાદ આવે છે. એ ઢોંગમાં આવે ને? એ તો આજ આ બધી વિધિઓ છે ને એ બધી ખોટી જ છે. આજથી બંધ. અરે ભૂલ એ આખી ભૂલ. ચાલો ગણપતભાઈ નાથુભાઈ. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના સટુન ગામની સીમની અંદર છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા ધતિંગ લીલા કરનાર ગણપત નાથુભાઈ નાયકાનો વિજ્ઞાન જાથાએ 1265માં સફળ પર્દાફાશ કર્યો છે. તેઓ ધતિંગ લીલા કરતા રંગ્યા હાથે ઝડપાઈ ગયા છે. મહિલાને માલિશ કરતા હતા પગની અંદર અને દોરા પરીક્ષામાં પાસ થવાના તે બોલપેન આપતા હતા
અને લોકો પાસે 1,000થી માંડીને 25,000 ફી વસૂલતા હતા, 5 પ્રસાદી ન લેતા હતા. આ બધી કપટ લીલા વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. અને વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરી છે કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ધતિંગ કરતા હોય તેની દુકાનમાં જવું નહીં. અને અંતે આવા ભુવા ભારાડી ફકીર પાસે જવાથી બરબાદી સિવાય કશું નથી મળતી. અને લોકો જાગૃતતા કરે અને સ્વયં જાગૃતિથી આવા ભુવા ભારાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.